એટલે આજે વાત કરીશું એ જ સિનિયર સિટીઝનની તમામ વાત કરીશું, સાથે જ વાત કરીશું વ્યાજનો દર જે ઘટી રહ્યો છે તેનું કારણ શું છે અને તેની શું અસરો છે. વ્યાજની વ્યથામાં વિશેષ ચર્ચા. તો આજે વાત કરીશું વ્યાજની વ્યથા. જે રીતે આપણે વાત કરી કે સિનિયર સિટીઝનની વાત કરીશું આપણે કે વ્યાજ એક એવું જે પાસું હોય છે સિનિયર સિટીઝન્સ માટે કે જે અમુક એજ થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો એફડી જે મૂકેલી હોય છે બેંકમાં અને ત્યારબાદ એક વ્યાજ હોય છે કે જેના દ્વારા સિનિયર સિટીઝન્સ હોય છે કે જે આગળનું જીવન છે તે નિર્વાહ કરવા માટે પણ તેમને ખાસું એવું મદદરૂપ છે તે બનતું હોય છે. પણ જે વ્યાજના દર છે તે સતત ઘટી રહ્યા છે ને તેના કારણે તેમને કઈ કઈ તકલીફોનો સામનો છે તે કરવો પડી શકે છે અને જો વ્યાજનો દર વધુ હોય તો કેવી રીતે તેમને છે તે ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જે રીતે આપણે વાત કરીએ વ્યાજનો દર જ્યારે જે એફડીમાં મૂકવામાં આવે છે, જ્યારે કોઈ પણ રકમ આપણે ત્યાં મૂકીએ છીએ અને જે પણ રકમ હોય છે તેનો જે દર હોય છે તે સમય નક્કી હોય છે, પરંતુ વ્યાજનો દર સમય જતાં તે વ્યાજનો દર તે પણ ઘટતો જતો હોય છે અને તેના કારણે સિનિયર સિટીઝનોને તેના કારણે આગળ વધતા ઘણી તકલીફોનો સામનો પણ છે તે તેના દ્વારા કરવો પડતો હોય છે. અને કઈ કઈ તકલીફો તેમને જે તે સહન કરવાનો વારો આવે છે અને તેને માટે શું કરવું જોઈએ તે તમામ વાતની આજે આપણે ચર્ચા કરીશું. જે રીતે વ્યાજનો દર એક સમય નક્કી હોય છે પણ સમય જતાં તેનો દર છે તે ઘટતો હોય છે, એટલે કે તેમની આવકમાં પણ ઘટાડો થતો હોય છે. અને સામે પક્ષે જે રીતે અત્યારે મોંઘવારીની આપણે વાત કરીએ તો મેડિકલનો ખર્ચો હોય કે કોઈ પણ ખર્ચો હોય તે તમામ ખર્ચાઓ અત્યારે છે તે વધી રહ્યા છે. સમય જતાં તે તમામ ખર્ચાઓ વધી રહ્યા છે અને સામે પક્ષે વ્યાજનો દર ઘટી રહ્યો છે, એટલે કે તેમની આવકમાં છે તે ઘટાડો થતો હોય છે. અને તેના જ કારણે કઈ કઈ તકલીફો જે રીતે આજે આપણે વાત કરીશું તેની જ ચર્ચા કરીશું. આપણી સાથે મહેમાન જોડાશે, જાણીતા અર્થશાસ્ત્રી પણ જોડાશે, સાથે જ ટેક્સ એડવોકેટ પણ જોડાશે, જે રોકાણ કરેલું છે તે પણ જોડાશે અને સાથે જ સિનિયર સિટીઝન છે તે પણ જણાવશે કે આ જે ઉંમરે જે રીતે આપણે વાત કરીએ છીએ વ્યાજની વ્યથાની તો કેવી રીતની એમને તકલીફોનો સામનો કરવો પડે છે. જે રીતે આપણે વાત કરી કે વ્યાજદરની આપણે વાત કરીએ, રેપો રેટની વાત કરીએ તો તમામ જે સંલગ્ન છે આરબીઆઈ સાથે અને આરબીઆઈ તેનું છે તે સતત મોનિટરિંગ કરતું હોય છે. તેમના દ્વારા જ જે વ્યાજનો દર છે તે ઘટવાનો હોય કે વધવાનો હોય, સતત આરબીઆઈ દ્વારા તેનું છે તે પાછું તે વ્યાજદર નક્કી કરતો હોય છે કેટલો રાખવો, તમામ વાત અને તેની શું શું અસર થાય છે. જે રીતે આપણા દેશ પર આપણે વાત કરીએ તો વિશ્વ પર આપણે વાત કરીએ, જે રીતે અત્યારે આપણા ભારતમાં જે હાલનો જે વ્યાજનો દર છે જે રીતે આપણે વાત કરીએ તો તે કોઈ ચેન્જ નથી થયો, પરંતુ જે અમેરિકાની વાત કરીએ તો ત્યાં જે તે વધારવામાં આવ્યો છે, પરંતુ અહીંયા કોઈ પણ ચેન્જ નથી આવ્યો. એટલે તેની શું અસર છે તે જોવાઈ રહી છે. જે રીતે ત્યાં વ્યાજનો દર વધ્યો છે તો અહીંયા કોઈ પણ ચેન્જ નથી આવ્યો, તો તેની પણ આપણે વાત કરીશું કે તેની પણ શું શું અસરો છે તે થાય છે. સિનિયર સિટીઝન પર આપણે સ્પેશિયલી ફોકસ કરીશું કે તેમને આની શું અસર થાય છે અને જે વ્યાજનો દર છે તે ઘટી રહ્યો છે તેનું કારણ છે તે શું છે. અને જે રીતે આપણે વાત કરી બેંકોમાં પણ તમામ જે સિનિયર સિટીઝનો હોય છે તેમને એફડી પણ રાખેલી હોય છે અને બેંક દ્વારા પણ તે જ રીતે છે તે રેટ છે તે આપવામાં આવતા હોય છે, પરંતુ તે સિનિયર સિટીઝન માટે કેટલા ફાયદાકારક છે, કઈ બેંક કે જે રીતે અત્યારે આપણે વાત કરીએ તો સેન્ટ્રલાઇઝ બેંકની વાત કરીએ, તમામ બેંકોની વાત કરીએ તો તે તમામ સિનિયર સિટીઝન્સ માટે અલગ અલગ સ્કીમો પણ છે તે રાખતા હોય છે એફડીને લઈને, તો તેની પણ આપણે વાત કરીશું કે તેના લાભો સિનિયર સિટીઝનને કેવી રીતે મળે છે, ગવર્મેન્ટ દ્વારા કયા કયા એવા કામો કરવામાં આવે છે સિનિયર સિટીઝન્સ માટે. આ રીતે એફડીમાં હોય કે કોઈ પણ આવકના સ્ત્રોતની વાત કરીએ તો તેમના માટે ગવર્મેન્ટ દ્વારા કયા કયા કામ છે તે કરવામાં આવે છે તેની પર આપણે આજે ચર્ચા કરીશું. તો જુદા જુદા જગ્યા પર આપણે જે રીતે વાત કરી જુદા જુદા વ્યાજદર હોય છે, વ્યાજદર પણ અત્યારે જે રીતે ઘટી રહ્યા છે અને સ્પેશિયલી આજની ચર્ચામાં એ જ વાત કરીશું કે તેની અસર છે તે કેટલી થાય છે અને ક્યાં ક્યાં તેની અસર થાય છે. સિનિયર સિટીઝનની બચતમાં જે મળે છે તે બેંકને જ માને છે, જે પણ બચત હોય છે તે તમામ જે આપણે જે એક ઉંમરની વાત કરી ત્યારબાદ બેંક જ હોય છે, તેમની એક આવક હોય જે રીતે આપણે માનીએ
પરંતુ જે રીતે વ્યાજના દર ઘટી રહ્યા છે ને તેને કારણે જે કઈ જે અસર છે તે તેમને પડે છે તેના પર આજે આપણે આ મુદ્દા આજની આ ચર્ચામાં જે તે ચર્ચા કરવાના છીએ. એટલે કે જે રીતે સિનિયર સિટીઝન્સની આપણે વાત કરવાના છીએ આજે, કે આપણે એક ઉંમરની આપણે વાત કરી કે આટલી ઉંમર બાદ જે રીતે આપણે એફડી પણ કરેલી હોય છે, કોઈ પણ બેંકની આપણે વાત કરીએ તો બેંક દ્વારા એક તેમને વિશેષ સ્કીમનો લાભ પણ મળતો હોય છે. એટલે કે કઈ સ્કીમોની આપણે વાત કરીએ, તેના ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો તેના દ્વારા સિનિયર સિટીઝનને કઈ વસ્તુઓનો સામનો કરવો પડે છે. જે રીતે આપણે વાત કરીએ મોંઘવારીની વાત કરીએ તો કયા એવા પાસા છે, જેમ કે આપણે આરોગ્યની વાત કરીએ તો તેનો પણ છે તે ખર્ચો છે તે અત્યારે છે તે વધવા લાગ્યો છે અને તેની અસર છે તે કેટલી જોવા મળે છે. જે રીતે આપણે વાત કરી કે જે વખતે જે એફડી કરેલી હોય કે જે રીતે આપણે બેંકમાં રોકાણ કરેલું હોય અને ત્યારબાદ સતત છે તે તેનો રેટ છે તે ઘટતો આવે છે અને તેના કારણે તેમની આવકમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો છે તે થતો હોય છે અને તેને જ કારણે જે તે સિનિયર સિટીઝન્સને અમુક સમસ્યાઓનો પણ સામનો ક્યારેક કરવો પડતો હોય છે. પરંતુ જે સ્પેશિયલી આપણે વાત કરીએ તો જે સિનિયર સિટીઝન્સ જે બે એકલા રહેતા હોય છે, સંતાન જોડે નથી રહેતા હોતા, જેમ કે બે પુત્રીઓ હોય, એ કઈ સમસ્યાઓ છે, તમામ વાત આજે આપણે ચર્ચામાં કરીશું. તો વ્યાજની વ્યથા, વ્યાજનો દર સતત ઘટી રહ્યો છે તેની પર આજે આપણે ચર્ચા કરીશું. પરિબળો કયા છે આ વ્યાજનો દર છે સતત ઘટી રહ્યો છે, જવાબદાર કારણો અને સિનિયર સિટીઝન્સ પર તેની અસર, ચર્ચા આપણે કરીશું. ચર્ચા સાથે આપણી સાથે મહેમાન પણ જોડાઈ ગયા છે. મહેમાનને આપણે ઇન્ટ્રો કરાવી દઈએ તો પંકજભાઈ શાહ જોડાઈ ગયા છે, ટેક્સ એડવોકેટ છે. નારાયણભાઈ બારોટ છે, રોકાણકાર આપણી સાથે છે, તે જોડાઈ ગયા છે. બિરેનભાઈ વકીલ, જાણીતા અર્થશાસ્ત્રી છે, તે આપણી સાથે જોડાઈ ગયા છે. અને રસિકભાઈ ભુપ્તાણી છે, સિનિયર સિટીઝન છે પોતે, અને તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તમામનું સૌથી પહેલાં બુલેટિન ઇન્ડિયામાં ખૂબ સ્વાગત છે ચારે આપણા મહેમાનોનું. અને સૌથી પહેલાં એક નાનકડી આપની પ્રતિક્રિયા લેવા માગું છું. આપ તમામ પાસે દોઢ મિનિટનો સમય, અને પ્રાથમિક પ્રતિક્રિયા શું છે આપની? જે રીતે આપણે વાત કરીએ તો વ્યાજની વ્યથા આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છે, જો ઇન્ટરેસ્ટ અત્યારે જે ઘટી રહ્યો છે તેને લઈને કેટલી અસર આપ જુઓ છો તમામ પાસાઓમાં? દોઢ મિનિટમાં શરૂઆત કરીશું આપણે. રસિકભાઈ, આપનાથી શરૂઆત કરીએ. શું કહેશો 1.5 મિનિટમાં? હાજી, પ્રધાનમંત્રી શ્રી દ્વારા સિનિયર સિટીઝન સ્કીમ મૂકવામાં આવેલી છે. આ સ્કીમની અંદર ઊંચું વ્યાજ આપી અને સિનિયર સિટીઝનને અભયદાન જેવું એને આર્થિક રીતે સક્ષમ થાય રહે એટલા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ 2019 પછી, જૂન પછી લગભગ 2020થી વધુમાં વધુ કોવિડનો પીરિયડ આવ્યો. આ પીરિયડની અંદર અનેક હોસ્પિટલો કલમ 144, કર્ફ્યુ અને બીજા ઘણા આર્થિક રીતે કહી શકાય એવા વ્યવહારો બંધ થઈ ગયા. અને પ્રધાનમંત્રીશ્રીએ ખુદે સિનિયર સિટીઝનોને બહાર નીકળવાની સંપૂર્ણ ના આપેલી. આ સંજોગોમાં જ્યારે સિનિયર સિટીઝનો આ સ્કીમનો લાભ લે, સિનિયર સિટીઝનના જે સ્કીમ છે એની અંદર પૂરતું વ્યાજ મળે એવી અપેક્ષા સ્વાભાવિક રાખે છે. સિનિયર સિટીઝનોએ જે ડિપોઝિટ બેંકોમાં જમા કરાવેલી, એ બેંકમાં જમા કરાવેલી સિનિયર સિટીઝનની ડિપોઝિટ કોવિડના પીરિયડ દરમિયાન એક્સટેન્શન ન થયેલી હોવાથી 5 વર્ષે એક્સટેન્શન એ સ્કીમમાં કરાવવું પડે, અને એ સ્કીમમાં એક્સટેન્શન ન થયા હોવાથી આ લોકોએ, બેંકોએ એ વ્યાજ પૂરતું આપેલું નથી. અને એની માટેની રજૂઆત કરતાં એ લોકોએ એવું કીધું કે ભાઈ 5 વર્ષે તમારે આ સ્કીમ 6થા વર્ષના માર્ચ પહેલાં તમારે એક્સટેન્શન આમાં કરાવવું પડે. ન કરાવો તો તમને આનું વ્યાજ પૂરતું મળે નહીં. જી રસિકભાઈ, આપણે કોવિડના ટાઈમની આપણે વાત કરી, ત્યારબાદ અત્યારે આપ જે વાત કરી રહ્યા છો આપણે વિસ્તારપૂર્વક આવીશું. બીજા મહેમાન પાસે જઈએ, 1.5 મિનિટનો સમય એમની પાસે, ત્યારબાદ તમારી પાસે આ ચર્ચામાં ફરીથી પાછો ફરું. બિરેનભાઈ, આપનું શું કહેવું છે સૌથી પહેલાં આની અસર કેટલી આપ જુઓ છો? વ્યાજના દરો સતત ઘટી રહ્યા છે. 1990માં જેમ પોસ્ટ ઓફિસની વાત કરીએ તો 14% વ્યાજ દર હતો, 1% રોયલ્ટી બોનસ અને 0.5% એજન્ટ કમિશન. તો એ રીતે 15.5% વળતર મળતું. જ્યારે આજે એ મુશ્કેલથી 7.5% 7.25 આસપાસ છે. એટલે એની સામે મોંઘવારીમાં તો ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. અને
જે સેવિંગના જે વ્યાજ છે બચત ખાતાના એ પણ 4%, 4.25%, 5%, મેક્સિમમ 5.80, એટલે એ ઘણા નીચા છે. આમાં જે ફિક્સ ઇન્કમ વર્ગ જેને આપણે કહીએ કે જે નિવૃત્તિ પછી બાંધી માત્ર એફડી જેનો કેશ ફ્લો હોય એ લોકોને ઘણી તકલીફ પડે છે. એ સિવાય મને વેપાર ઉદ્યોગના સંદર્ભમાં પણ જે ચેરિટેબલ ટ્રસ્ટ કે એ લોકો હોય એ લોકો પણ મારી પાસે ઘણી વખત એમની સમસ્યા લઈને આવતા હોય. જેમ કે અમુક સંસ્થાઓમાં તિથિ હોય છે, આપણા પૂર્વજોના નામે આપણે તિથિ રાખતા હોય છે કે ભાઈ આ દિવસે જમાડવાનું, મફત ભોજન કરાવવાનું. હવે તેથી આજીવન હોય અને પૈસા તો વન ટાઈમ લઈ લીધા હોય. હવે જે વખતે લીધા હોય ત્યારે 8-10%, 12%, 15% વ્યાજ ચાલતું હોય ને અત્યારે 5% વ્યાજ મળતું હોય. એની સામે તુવેરની દાળ જે 8-10 રૂપિયા કિલો હોય એ અત્યારે 100 રૂપિયા કિલો થઈ ગઈ હોય. તો જે દાતા છે એમની પાસે માગી પણ શકે નહીં, વ્યવહાર કરી પણ શકે નહીં. આવા તો અનેક પ્રશ્નો છે જે ક્યારેય ચર્ચાતા નથી, પણ મારી રોજિંદી લાઈફમાં હું રોજ ફેસ કરું છું. અનેક લોકો મારી પાસે સમસ્યા લઈને આવતા હોય એટલે તમામ પ્રશ્નો આપણે ચર્ચીશું. જી બિરેનભાઈ, આપની પાસે તમામ પ્રશ્નો પર પાછા આવીશું. કયા પ્રશ્નો આપણે વાત કરીએ જ આગળ 1.5 મિનિટ આગળ વધીએ. નારાયણભાઈ, આપનું શું કહેવું છે સૌથી પહેલા? હવે વ્યાજનો દર જે છે એ સિનિયર સિટીઝનો માટે એક મારી દ્રષ્ટિએ તો શું છે કે એક જ મહત્ત્વનું સાધન છે કે જેમાં એનું આજીવન ચાલતું હોય છે અને એની જીવન વ્યવસ્થા ચાલતી હોય છે. એટલે આજની ચર્ચામાં વિશેષ તો હું કંઈ કહીશ નહીં. હું એટલું જ કહીશ કે ભાઈ આ સિનિયર સિટીઝનો છે એનો વ્યાજનો દર છે એ રૂટીન કરતાં કંઈક ઊંચા લેવલ ઉપર હોવો જોઈએ કે જેથી કરીને એનું સારું જીવન જીવી શકાય. એનાથી વિશેષ કંઈ મારે કહેવાનું રહેતું નથી સર, યાર સમજો. જી પંકજભાઈ. સિનિયર સિટીઝન 60 વર્ષ પછી થતા હોય છે અને એમની બધી જ તકલીફો 60 વર્ષ પછી ચાલુ થાય છે કે ભાઈ એમને મોતિયાનું ઓપરેશન, એમની મેડિકલ બધી જ તકલીફો ચાલુ થાય છે અને એ ટાઈમે જ ખર્ચા વધારે હોય છે અને એ તકલીફો શરૂ થાય ત્યારે વ્યાજના દર ઘટતા જાય છે. સરકારે વ્યાજના દર ઘટાડ્યા છે, વધાર્યા તો છે જ નહીં. એમને કોઈ તકલીફો, એના કરતાં સરકારે એવું નક્કી કરવું જોઈએ કે ભાઈ બેંકમાં 5 લાખની એફડીઆર કરી તો એને ડાયાબિટીસ છે, ડાયાબિટીસનો રિપોર્ટ કઢાવવાનો છે તો એને 50% કન્સેશન બેંકવાળા જ કૂપન આપે એમની એફડીઆર જોઈને. એવી કંઈક વ્યવસ્થા થવી જોઈએ. કારણ કે જ્યારે કોઈ પણ સિનિયર સિટીઝને 5 વર્ષ પહેલાં 25 લાખની એફડીઆર કરી હોય અને એનું વ્યાજ એ ટાઈમે 5 વર્ષ પહેલાં 8% હોય તો એની ગણતરી બજેટ એવું નક્કી કર્યું હોય કે ભાઈ મારે 2 લાખ રૂપિયા વર્ષે આવશે અને અમારા બંનેનું ગુજરાન ચાલશે, પણ 8%ના 7% થાય, 6% થાય અને દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે તો સિનિયર સિટીઝન કરશે શું? છેવટે એમને સુસાઇડ કરવાનો વારો આવે. એમને બહુ જ તકલીફ પડે છે અને સિનિયર સિટીઝન સમાજમાં કશું કહી શકતા નથી, હાથ લાંબો કરી શકતા નથી. તો આ બાબત સરકારશ્રીએ પણ કંઈક વિચારવું જોઈએ કે ચલો રિઝર્વ બેંક રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારી શકતી નથી તો એમને બીજું કંઈ એવું કન્સેશનલ રેટથી નક્કી થવું જોઈએ કે એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપવી જોઈએ કન્સેશનલ રેટથી અને એ કૂપનો આપવી જોઈએ કે દરેક હોસ્પિટલમાં એ જઈ શકે. જી ચોક્કસથી ચર્ચાની આપણે વિસ્તારથી શરૂઆત કરીએ. બિરેનભાઈ, આપનાથી શરૂઆત કરીએ. આપે હમણાં અનેક પ્રશ્નોની વાત કરી કે જે રીતે વ્યાજદર ઘટી રહ્યા છે, અનેક પ્રશ્નો પણ આપની પાસે આવતા રહે છે. કયા કયા એવા પ્રશ્નો છે સ્પેશિયલી આપણે વાત કરીએ તો વધારે મૂંઝવી રહ્યા છે? ઇશ્યુ છે કે શિક્ષણ અને આરોગ્યની કોસ્ટ ઘણી બધી વધી છે અને વ્યાજની આવક ઘટી છે. એટલે સૌથી પહેલી સમસ્યા બે છેડા કેમ ભેગા કરવા એ થાય. અહીં જે રીતે બધા વડીલ મિત્રોએ વાત કરી એમ સિનિયર સિટીઝન માટે ખરેખર વ્યાજદર ઠીક ઊંચા હોવા જોઈએ. હું એવું માનું કે નોર્મલ વ્યાજદર અગર ધારો કે 5% હોય તો સિનિયર સિટીઝન માટે કમસે કમ 2%નો સ્પ્રેડ હોવો જોઈએ. એને મિનિમમ 7% મળવું જોઈએ. અત્યારે ઘણી બેંકો 0.5% વ્યાજદર વધારે આપે છે પણ એ બહુ જ અપૂરતો કહેવાય.
અમેરિકા જેવા વિકસિત દેશોમાં તો સામાજિક સુરક્ષા છે, ત્યાં હેલ્થ એફોર્ડેબલ છે, એજ્યુકેશન એફોર્ડેબલ છે, ફ્રી હેલ્થ, ફ્રી એજ્યુકેશન છે. આપણે ત્યાં એવી સામાજિક સુરક્ષા નથી. અને બીજું એ કે ઘણા ખરા દેશોમાં વિશ્વની 70% અર્થવ્યવસ્થામાં અત્યારે નેગેટિવ વ્યાજ દરો છે. મીન્સ કે તમે બેંકમાં 100 રૂપિયા મૂકો તો આવતા વર્ષે એના 99 થાય. અને જર્મની જેવા દેશોમાં ડીપ નેગેટિવ છે. દાખલા તરીકે જર્મનીમાં તમે રહેતા હો અને 1 રૂપિયાના 2 રૂપિયા કરવા હોય તો 700 વર્ષે થાય, 700. આ હદના નેગેટિવ વ્યાજ દરો ત્યાં છે. આપણે ત્યાં અત્યારે રિયલ ઇન્ટરેસ્ટ ની વાત કરીએ તો 5% ફુગાવો અને 4% વ્યાજ, તો રિયલ ઇન્ટરેસ્ટ રેટ 1% નેગેટિવ થાય. મીન્સ આપણી મૂડી 1%, 1.25% ઘસાઈ રહી છે. સરકારોની ખેવના એવી છે કે દરેક લોકો રિસ્કી રોકાણ કરે, શેર બજારોમાં જાય, મ્યુચ્યુઅલ ફંડ્સમાં જાય અને એ રીતે કમાવાની કોશિશ કરે. પણ આ જે લોકો જાણકાર છે એની માટે ઠીક છે, પણ જેને જાણકારી નથી એની માટે આ વ્યાજબી માર્ગ નથી. એટલે એ લોકોને બાંધી આવક મળે, 1લી તારીખે મને આટલા પૈસા મળશે, શ્યોર એટલા મળશે, એવી કોઈક વ્યવસ્થા હોવી જોઈએ, જેથી કરીને લોકો લોભામણી સ્કીમોમાં કે કોઈ શોર્ટકટ અપનાવે નહીં અને હેરાન ના થાય. જી રસિકભાઈ, આપની પાસે આવું છું. બીરેનભાઈએ જે કહ્યું, કેટલા સહેમત છો આપ કે આ પ્રકારની વાતથી? બીરેનભાઈની વાત 110% સાચી છે. આજે સિનિયર સિટીઝન સ્કીમમાં જે લોકો એક્સટેન્શન નથી કરાવી શક્યા કોવિડના પીરિયડને લીધે, એ લોકોને વ્યાજ પૂરતું આપવામાં આવેલું નથી. બેંક ઓફ, હું સમગ્ર સિનિયર સિટીઝન માટે વાત કરું છું, આ બેંક ઓફ ઇન્ડિયા છે, એ લોકોએ એક્સટેન્શન ન કરવાને કારણે અથવા ન થવાને કારણે, અપૂરતા સ્ટાફને લીધે અથવા તો સિનિયર સિટીઝન ન ત્યાં જઈ શકવાને કારણે એ ત્યાં એક્સચેન્જ થયેલું ન હોય એટલા માટે એ લોકોએ સિનિયર સિટીઝનનું વ્યાજ આપેલું નથી. આજે 72 વર્ષની ઉંમરે સિનિયર સિટીઝનને એનું પૂરતું વ્યાજ ન મળે અને એની જ્યારે રજૂઆત કરવામાં આવે તો એ એમ કહે કે ભાઈ સિનિયર સિટીઝનના એક્સટેન્શન માટેનો આ પીરિયડ પૂરો થઈ ગયો છે, માટે તમને સેવિંગનું વધુમાં વધુ વ્યાજ આપશું અમે, બાકી અમે તમને સિનિયર સિટીઝનનું વ્યાજ નહીં. આ સમગ્ર સિનિયર સિટીઝન સમાજનો પ્રશ્ન છે. બધી વ્યક્તિઓને જો આવી રીતે હેરાન કરવામાં આવે, રજૂઆતો કરવા છતાં પણ એને માટે યોગ્ય ન્યાય ન મળે તો સિનિયર સિટીઝનને આજે એક વર્ષથી જે પીરિયડ ભોગવવો પડ્યો છે, જાન્યુઆરી ફેબ્રુઆરીથી ઠેઠ આજ દી સુધી, એ લોકો હેરાન ને પરેશાન થઈ જાય અને એ લોકોના કેમ છેડા ભેગા કરવા એને પોતાને વિચારવું પડે. એવી આ સમસ્યા છે. જી રસિકભાઈ, હાલની સ્થિતિ કેવી છે તમામ સિનિયર સિટીઝનની આપણે વાત કરીએ તો? તમામ સિનિયર સિટીઝનો પોતાના ફેલાવા ઉપર અથવા તો પોતાના પુત્રો ઉપર ડિપેન્ડન્ટ ન થાય એના માટેની સતત જાગૃતિ અને અનુભવતા હોય છે કે ભાઈ હું મારા કુટુંબ કે મારા ઓલા ઉપર કોઈ બોજારૂપ ન થાવ એટલા માટે મારી આવક સુરક્ષિત રહે, અને એ સુરક્ષિત આવક માટે એ લોકોએ આ જે સ્કીમ હોય એવા બજારમાં એને રકમ ભરેલી હોય છે. સેવિંગ્સમાં પૂરતું વ્યાજ મળતું નથી, એફડીમાં 0.5% વ્યાજ વધારે મળે છે. એને પરિણામે એ લોકો કહી શકે કે ન કહી શકે એવી પરિસ્થિતિ ભોગવી અને એનું પોતાનું જીવન ગુજારતા હોય છે. અને કાં પછી એ લોકો શેર બજારને બીજે રસ્તે જ્યાં કંઈ મૂડીનું રોકાણ કરવું પડે ત્યાં કરીને મેળવવા માટે, આવક મેળવવા માટે સતત વ્યથિત રહેતા હોય છે. જો આ કોવિડ જેવા પીરિયડની અંદર આજે કરોડો રૂપિયા જ્યારે બીજા ઓલાને તો સિનિયર સિટીઝનનું ધ્યાન રાખ્યા વગર જો એને વ્યાજની પૂરતી આવક જ, એને કોઈ વધારાના પૈસા આપવાના એવું કોઈ અમારી માગણી નથી. અમારી માગણી એટલી જ છે કે ભાઈ એને જે સિનિયર સિટીઝનનું એક્સચેન્જ થયેલું ન થયું હોય, કલો એ જે આખી સ્કીમ છે એનો હેતુ એવો છે કે ભાઈ સિનિયર સિટીઝનને અભય, આર્થિક રીતે અભય રહે એટલા માટેનો એ સ્કીમ બનાવવામાં આવી છે. તો એ સ્કીમનો હેતુ જોઈને એને પૂરતું વ્યાજ આપવું જોઈએ, નહીં કે પછી ઓછું વ્યાજ આપવું અથવા સેવિંગનું વ્યાજ આપવું એવું કશું ન હોય. એટલી મારી રજૂઆત છે. જી પંકજભાઈ,
સ્કીમ જે રીતે અભયની વાત કરી કે સિનિયર સિટીઝન અભય રહે, પરંતુ આ રીતની જ્યારે કન્ડિશન આવે છે, આપ પણ ઘણા બધા સિનિયર સિટીઝન આપની પાસે પણ આવતા હશે તમામ વાતો લઈને, તો કયો અનુભવ આપ તેમને લઈને કહેવા માગશો કે આ રીતની કન્ડિશન સિનિયર સિટીઝનની હોય છે, ભયમાં હોય છે આને લઈને? સિનિયર સિટીઝનને મોટી તકલીફ એવી છે, માનો કે એમણે વધારે વ્યાજ લેવા માટે મેળવવા માટે પોસ્ટ ઓફિસમાં પૈસા મૂક્યા. પોસ્ટ ઓફિસ કોઈ દિવસ એવી સેવા નથી આપતી કે સિનિયર સિટીઝનના ઘેર જઈને સહી લઈએ. એ સેવા આપવી જોઈએ, કારણ કે સિનિયર સિટીઝન રિક્ષા કરીને પોસ્ટ ઓફિસમાં જાય, બરાબર છે, તો પાછું 1 કલાક લાઈનમાં ઊભા રહેવાનું. 1 કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી રિસેસ પડે અને પછી પાછા તમને બોલાવે. એ તકલીફ છે. તો સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેમ પ્રાઇવેટ બેન્કોવાળા HDFC બેંક, ICICI બેંક એ લોકો ઘેર જઈને સહીઓ લે છે સિનિયર સિટીઝનની, તો પોસ્ટ ઓફિસે પણ એ સેવા આપવી જોઈએ, મારું એવું માનવું છે. તો સિનિયર સિટીઝનને તકલીફ ઓછી પડે, કારણ કે વધારામાં વધારે વ્યાજ અત્યારે પોસ્ટ ઓફિસમાં જ મળે છે, બીજે ક્યાંય મળતું નથી. જી નારાયણભાઈ, આપ રોકાણકાર છો એટલે હમણાં લોભામણી સ્કીમોની પણ વાત કરી, તો સિનિયર સિટીઝને કઈ વાતોનું આમાં ધ્યાન રાખવું જોઈએ ક્યાંય પણ જગ્યાએ રોકાણ કરે છે? તો એક તો સિનિયર સિટીઝનની બાબતમાં 2-4 વાતો મારા ધ્યાન ઉપર છે. બિરેનભાઈ સાહેબે વર્લ્ડ લેવલની ચર્ચા કરી, એ મારા ધ્યાન ઉપર છે. અને બીજું તો ખાસ તો હું નહીં કહું, પણ કોઈ પણ દેશ જે છે એ દેશની અંદર આપણે એમ કહીએ કે આ સિનિયર સિટીઝન છે, એ બરાબર છે કે વડીલો છે સિનિયર સિટીઝન, પણ એને કેમ ભૂલાય કે આ દેશનો ભવ્ય એ ભૂતકાળ પણ છે, એમ સમજો. એટલે ભૂતકાળ જે છે એમાંથી તો એ સિનિયર સિટીઝન થયા છે. હવે પ્રોબ્લેમ આ છે સર કે આ જે ભવ્ય ભૂતકાળ છે, આપણે કહીએ ને કે ગઈઢાએ ગાડા વાળ્યા, આપણે ત્યાં કહેવત છે. એટલે એ જે ભવ્ય ભૂતકાળ છે એને મોટામાં મોટી તકલીફ એ છે કે વર્તમાનમાં જીવવાનું છે. આની મોટી તકલીફ શું છે સિનિયરની? હવે ભૂતકાળ અને વર્તમાન આ બંને વચ્ચે બહુ આસમાનનો ફેર છે, કેમ કે પૂરા વર્લ્ડની ઇકોનોમી બદલાઈ રહી છે. એ ચાહે ભારત હોય કે એશિયા ખંડના કોઈ પણ દેશો હોય કે વર્લ્ડના કોઈ પણ દેશ હોય, એની ઇકોનોમી બદલાય છે. હવે બીજા એક એંગલથી જો હું વાત કરું તો આ જે સિનિયર સિટીઝન બ્લડ જે છે એ એક એન્ટરપ્રેન્યોરશિપ જે છે, ઉદ્યોગ સાહસિકતા, એ ઉદ્યોગ સાહસિકતાનો એનો સ્વભાવ નથી સાહેબ, એમ સમજો. કારણ કે એ જિંદગીના એવા સ્ટેજ ઉપર છે કે હવે અમે લોકો શાંતિથી જીવન કેમ જીવી શકીએ. અમારી ભૂતકાળમાં જે અમારી પાસે જે પૈસા હતા, એ જે કંઈ મૂડી અમારી પાસે આવી છે, તો એમાં અમે બીજા ઉપર ડિપેન્ડ ના રહી શકીએ, અમારા બાળકો ઉપર પણ ડિપેન્ડ ના રહી શકીએ, અથવા અમારા પુત્રોના પૌત્રો જે છે એની જોડે આનંદ કેમ કરી શકે. એટલે આનંદ પ્રમોદ એ એક એના જીવનનો એક મેઇન હિસ્સો હોય છે, અને એ હિસ્સાના ભાગરૂપે એમની પાસે ભૂતકાળમાં જે કંઈ બચતો હોય છે એ બચતનું જો યથાયોગ્ય એને વ્યાજદર મળી રહે તો એ એક બહુ જ મોટી સિક્યુરિટી, આમ શું કહેવાય કે બહુ જ આનંદની અનુભૂતિ કરતા હોય છે. કારણ કે આખી જિંદગી સુધી એમણે જે કંઈ આપણે મજૂરી કરી છે એવું તો નહીં કહું, પણ જે કંઈ એમણે જે વ્યથા અનુભવેલી છે અને એના ફળ સ્વરૂપે એમની પાસે જે કંઈ આવક છે, હવે એ આવક તો એના જીવનનું મેઇન માધ્યમ છે, આવક છે એ. હવે એવા સંજોગોમાં એ જુએ છે કે ભાઈ બેંક મને બહુ જ પ્રિફર છે, કારણ કે બેંકમાં એને નાના મોટા વ્યવહારો કરેલા છે. હવે જ્યારે બેંક જ એનું વ્યાજ ઘટાડે ત્યારે કમ્પેરેટિવલી એનો આત્મા એક બહુ દુઃખી થતો હોય છે કે સાલું આ બેંકનું વ્યાજ ઘટે છે, અને એના લીધે એ ઇનસિક્યુરિટી ફીલ કરતા હોય છે. એટલે મારી દ્રષ્ટિએ સૌથી અગત્યની વાત એ છે, અર્થશાસ્ત્રી તરીકે બિરેનભાઈએ કીધું કે ભાઈ જનરલ બેંકનો જે વ્યાજ દર છે એ 4 થી 5% છે. આ એ છે, અને જે પહેલા કરતા ઘણો બધો રિડ્યુસ થઈને નીચે આવેલો છે. હવે આવા સંજોગોમાં આ જે મૂર્તિઓ જે બધી જે છે, જે આપણા વડીલો છે, એને સિનિયર સિટીઝન પણ કેમ કેવું ચાલુ એમ, જે આજે એની એ સ્થિતિ છે, આવતીકાલે હું છું સિનિયર સિટીઝનમાં, તો મને 2% જો વધારે મળે તો એ મારો આત્મા બહુ ખુશ થાય. એટલે સરકારે મારી ખાસ તો આજના દિવસે ભારત સરકારને પણ ખાસ મારી એ વિનંતી છે, અથવા તો રિઝર્વ બેંકને પણ ખાસ મારી વિનંતી છે કે આ સિનિયર સિટીઝનનું જે આખું જે પોષણ છે એ બાબતમાં કોઈ ખાસ નાણાકીય નીતિનું અમલીકરણ કરે, એ બહુ જ અગત્યની બાબત છે સર, એ સમજો. વિશેષ તો
આપને જે અનુકૂળ લાગે તે આગળ ચર્ચા કરીશું એમ. થેન્ક યુ. જી પંકજભાઈ, આ મોંઘવારીની આપણે વાત કરીએ. મોંઘવારી અત્યારે સતત વધી રહી છે અને જે રીતે ટેક્સનો આ જે દર છે આપણે વ્યાજનો દર તે અત્યારે ઘટી રહ્યો છે, તેને કારણે કઈ કઈ તકલીફોને આપણે જે કન્સેશનલ રેટની વાત કરી સિનિયર સિટીઝનને આ મળવું જોઈએ, તો કેવી રીતે આ મળવું જોઈએ ને આમાં શું શું કામ થવું જોઈએ? સરકારે ઇન્કમટેક્સના કાયદામાં છેલ્લા 3 વર્ષથી સિનિયર સિટીઝનને કલમ 80 TTBનું કન્સેશન આપ્યું છે 50,000 કે વ્યાજની આવકમાંથી 50,000 એમને રિબેટ મળે. એમાં સરકારે વધારો કરવો જોઈએ. તો શું છે કે એમની 5-6 લાખની વ્યાજની આવક હોય તો એમને ટેક્સ ભરવાનો ના આવે. સરકારે એ રિબેટમાં વધારો કરવો જોઈએ, મારું એવું માનવું છે. બીજું કે સિનિયર સિટીઝન માટે નોર્મલી 3 લાખ સુધી એક્ઝમ્પ્ટેડ ઇન્કમ છે અને 3 લાખ પછી 5%, 3 થી 5 લાખ સુધી 5% ટેક્સ એમને ભરવાનો આવે છે. તો પછી સિનિયર સિટીઝનને ડાયરેક્ટ જ 5 લાખનું કે 7 લાખનું એક્ઝેમ્પશન આપો તમે. જી, સરકારને એ વિનંતી કરવી જોઈએ, એમનું ધ્યાન દોરવું જોઈએ કે સિનિયર સિટીઝનને મોટો ખર્ચો એમનો મેડિકલનો હોય છે કે જ્યારે સિનિયર સિટીઝન થયા પછી જ બધા જ મેડિકલના ખર્ચા ચાલુ થઈ જાય છે એમને. તો પછી એના માટે પણ સરકારે વિચારવું જોઈએ. જી ચોક્કસથી. રસિકભાઈ, મોંઘવારીની આપણે વાત કરીએ, જે રીતે હમણાં પણ પંકજભાઈ અત્યારે વાત કરી, રિબેટમાં વધારો કરવો જોઈએ, સરકારે આ કાર્ય કરવું જોઈએ. અને એક મુખ્ય મુદ્દો હોય છે સિનિયર સિટીઝન, જ્યારે સિનિયર વધારે ઉંમર જ્યારે વધતી જાય છે, આરોગ્યનો એક મુખ્ય મુદ્દો હોય છે. તેમાં કેવી રીતનું કન્સેશન કે કેવી રીતના લાભ સિનિયર સિટીઝનને મળવા જોઈએ, હાલની સ્થિતિ શું છે અને આગળ આપ શું ઈચ્છો છો કે આમાં શું થવું જોઈએ? હકીકતમાં મેડિકલ ને હેલ્થને ક્ષેત્રે ઇન્શ્યોર કરેલા સિનિયર સિટીઝનો હોય છતાં પણ એને ઇન્સ્યોરન્સ પૂરેપૂરો મળતો હોતો નથી. તમે જો તમે એના બિલો રજૂ કરે અને એક સર્વે કરવામાં આવે તો એને 70%થી વધારે મેડિકલ જે એક્સપેન્ડિચર થયો હોય ને ઇન્સ્યોરન્સની રકમ કોઈ દિવસ મળતી નથી. બીજું, સિનિયર સિટીઝનનો જે સ્કીમ છે એની અંદર આ જે આવા જે પોઈન્ટ્સ છે કે જે પરિસ્થિતિ જ્યારે સમગ્ર સમાજની પરિસ્થિતિ જ્યારે આવી રીતે મેડિકલ રીતે પીડાતી હોય ત્યારે કોવિડ પિરિયડમાં પણ વધારે એ લોકોને હેલ્પ થાય એવી રીતે બેન્કોએ એમને સિનિયર સિટીઝનને જાણ કરી એમની પાસે જઈ અને એક્સટેન્શનો ને બધું કરાવવું જોઈએ. એ પણ કોઈ બેંક, ગવર્મેન્ટ બેંક કોઈ કરતી નથી. કોઈ બેન્કોની અંદર કોઈક ઓફિસર જઈને સિનિયર સિટીઝન માટે આવું કર્યું એવું આજ દી સુધી અમે જોયું નથી. ઉપરથી જ્યારે પણ તમે બેંકને રજૂઆત કરવા જાઓ છો ત્યારે તમને રીતસરનો આ એક નિયમ બતાવી અને તમને વધારે નિગ્લેક્ટ કરવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે. એના માટે તમે કાગળ ગુગલી કરો તો એ જ વસ્તુ પાછી સામે આવીને ઊભી રહેશે. હકીકતમાં તો કોવિડ પીરિયડ દરમિયાન જે કોઈ સિનિયર સિટીઝનોને જે એના હકના પૈસા હોય જે પૈસા રકમ ઓલરેડી ગવર્મેન્ટ પાસે પડી છે એનું પૂરતું તમે સ્કીમ પ્રમાણેનું વ્યાજ એને આપો. તમારી પાસે કોઈ વધારાની માગણી કોઈ કરતું નથી કે ભાઈ તમે વધારાની આપો, પણ તમે આજે એક સિનિયર સિટીઝનના 15 લાખ રૂપિયા તમારી પાસે પડ્યા છે, ગવર્મેન્ટ પાસે જ પડ્યા છે. હવે એ કોવિડ પીરિયડ દરમિયાન તમે એને પૂરતું વ્યાજ ન આપો અને તમે એમ કહો કે એક્સટેન્શન નથી થયેલું એટલે આ વ્યાજ નહીં મળે અને તમે સેવિંગનું વ્યાજ આપો અથવા તો પૈસા કાપી લો, તો એનો કોઈ અર્થ નથી એમ. અથવા તો તમે એને એ લોકોને એવી જાણ પણ નથી કરતા SMS દ્વારા કે ભાઈ તમે આ તમારું આ એકાઉન્ટ છે તમે એક્સટેન્ડ કરાવી. આવી પણ સગવડતા હોવી જોઈએ, એ પણ થતી નથી. અને દિવસે ને દિવસે તમે જુઓ કે બધા જ ભાવો વધુમાં વધુ વધતા જાય છે, જેને પરિણામે પોતાનું તો જીવન એક ઓલું બેબાકડું થઈ જાય છે, રૂંધાઈ જાય છે. આજે બીજા ઉપર એને આશ્રય લેવો પડે છે, એ ખોટું છે. ભલે આટલા વર્ષો સુધી ઇન્કમ ટેક્સ ભર્યા હોય, બરોબર છે. ભારત સરકારમાં બધાને જે કંઈ લાગુ પડતા હોય ટેક્સેશન બધા ભરેલા હોય છે, છતાં પણ જ્યારે એને પોતાને નિવૃત્તિનો વખત આવે ત્યારે એને આવા પ્રશ્નો નડતા હોય છે. એ ન થવા જોઈએ. જી બિરેનભાઈ,
આપણે વાત સાંભળી તમામની. વ્યાજદર અત્યારે ઘટી રહ્યો છે, તેના આપણે પરિબળોની વાત કરીએ. કયા કયા કારણ છે કે વ્યાજદર ઘટી રહ્યો છે? અમેરિકાની આપણે વાત કરીએ તો તે વધ્યો છે, અહીંયા કોઈ ચેન્જ નથી આવ્યો. વિકસિત દેશ છે તે અમેરિકાની આપણે વાત કરીએ તો કેટલા આ પરિબળો કામ કરે છે વ્યાજદર ઘટવામાં કે વધવામાં? બિરેનભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. એટલે જે .com ની મંદી જેને આપણે કહીએ, હવે આવે છે? જી જી આવે છે. હેલો જી. એટલે 2000માં .com મંદી આવી, એ પછી 2008માં જમીન મકાનની હાઉસિંગની મંદી આવી અમેરિકામાં, પછી 2012માં યુરોપની ડેટ ક્રાઇસિસ આવી. આમ તબક્કાવાર મંદીઓ આવી એટલે અર્થતંત્રોને ઉગારવા માટે વ્યાજદર ઘટાડવામાં આવ્યો. અને આપણે વૈશ્વિક બજારોનું અનુકરણ કરતા હોઈએ છીએ. જી. એટલે સ્વાભાવિક કે વિશ્વભરમાં પાછલા 15-20 વર્ષથી વ્યાજદરો ઘટતા રહ્યા છે, એ ઘટી રહ્યા છે. આપણે ત્યાં એક તબક્કે મેં જે ખાનગી વ્યાજદરો, કોર્પોરેટ વ્યાજદર જેને કહેવાય, એ 30% સુધીના મેં જોયેલા છે 1991માં, જે અત્યારે મુશ્કેલ હાર્ડલી 7-8%, 11% હશે. તો અને અમેરિકામાં પણ એક તબક્કે 22% વ્યાજદર હતો, જે અત્યારે 0.25 જ છે, બહુ લાંબા સમયથી. હવે કદાચ વધશે, આ વર્ષે 4-5 વખત વ્યાજદર વધારો થશે. અને આપણે ત્યાં કદાચ આરબીઆઈ 1% વ્યાજદર વધારો 2022માં કરે એવી સંભાવના છે. એટલું કહી શકાય કે વ્યાજદર બોટમ આઉટ થઈ ગયા છે. હવે આમાં ઘટાડો નહીં થાય, થોડો વધારો આવશે આવતા 3-4 વર્ષોમાં. પણ સિનિયર સિટીઝનના સંદર્ભમાં વાત નીકળી છે ને, તો હવે આપણે તે યુનિવર્સલ બેઝિક ઇન્કમ, એટલે વૃદ્ધોને કંઈક એક બેઝિક કશું મળવું જોઈએ. કારણ કે સંગઠિત ક્ષેત્રના જે કામદારો છે કે પેન્શનર્સ છે, એમને તો ફિક્સ પેન્શન આવે છે, પણ જે અસંગઠિત ક્ષેત્રમાં છે, જેને કોઈ આવક હોય એને વ્યાજની ચિંતા છે, પણ આવક નથી એને શું, એનું કંઈક વિચારવું જોઈએ ને. કારણ કે ખર્ચો તો આવવાનો જ છે, ખાવા પીવાનો, ચા પાણીનો, ભોજનનો. તો એ ક્ષેત્રમાં સરકાર તરફથી યુરોપમાં ખાસ કરીને વિકસિત દેશોમાં આવું કંઈક થયું છે, યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમ. આપણે ત્યાં હવે આ કરવાની જરૂર છે. પંકજભાઈ, જે પણ વાત હમણાં બિરેનભાઈએ કરી, હવે ચોક્કસથી 1% કે જે વધવાની વાત કરી છે, આપ એને કઈ રીતે જુઓ છો? વધશે, 1% વધશે, કેટલો ફાયદો થશે? આપ આનો કઈ રીતે જુઓ? જે બિરેનભાઈ સાહેબે વાત કરી કે ફોરેન કન્ટ્રીઝમાં કે કોઈ પણ સિનિયર સિટીઝન કે એમણે ડ્યુરિંગ એમની લાઈફ જે ટેક્સ ભર્યો હોય, સોશિયલ સિક્યોરિટી કપાઈ હોય, એની કમ્પેરિઝનમાં એમને બધા જ બેનિફિટ મળતા હોય છે, બરાબર. અને બીજી સ્કીમો પણ એ લોકો આપે છે, મેડિકલ ટ્રીટમેન્ટ આપે છે. અને મારું પોતાનું એવું માનવું છે કે સિનિયર સિટીઝન માટે આવી કંઈક સ્કીમ સરકારે મૂકવી જોઈએ કે એમણે આખી જિંદગી 58-60 વર્ષ સુધી નોકરી કરી, પૂરેપૂરો ઇન્કમ ટેક્સ ભર્યો, એ ઇન્કમ ટેક્સ ભર્યાનો એમને રિટાયર થયા પછી બીજો કોઈ બેનિફિટ મળતો નથી. તો બિરેનભાઈની વાત ઘણી સાચી છે કે ભાઈ આ અંગે સરકારે યોગ્ય રીતે વિચારવું જોઈએ અને સિનિયર સિટીઝનને આનો લાભ મળવો જોઈએ. ચોક્કસથી સિનિયર સિટીઝનને જ આનો લાભ છે તે મળવો જોઈએ. જે પ્રકારે હમણાં રસિકભાઈએ પણ તમામ વાત કરી. નારાયણભાઈ, આપની પાસે જ આવું છું આ જ વાત લઈને. આપણે વ્યાજદરની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. ભારતમાં સતત અત્યારે ઘટી રહ્યો છે, તેનું કારણ આપ શું માનો છો દેશમાં જ્યારે આ ઘટી રહ્યો છે તેને? હવે એ વ્યાજદર જે ઘટે છે અથવા વ્યાજદર વધારવો છે, એ બિરેનભાઈના કહેવા પ્રમાણે યુનિવર્સલ આખું જે બેઝિક સ્કીમ ચાલે છે એ તો બધું બરાબર છે. સંગઠિત ક્ષેત્રો, અસંગઠિત ક્ષેત્રો, એ વાત બિલકુલ સાચી છે. પણ વ્યાજદરની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આ વ્યાજદર આપણે ત્યાં આરબીઆઈ નક્કી કરે છે, એમ સમજો. અને આરબીઆઈની નાણાકીય નીતિ જે છે એના અનુસંધાનમાં આ બધી લાઈનો ગોઠવાતી હોય છે. રેપો રેટ ગણો, રિવર્સ રેપો રેટ ગણો, માર્જિનલ સ્ટેન્ડિંગ ગણો, જે કંઈ છે, બેંક રેટ ગણો, આ બધું ભારતમાં નહીં પણ પૂરા દરેક દેશની અંદર દરેક દેશની આરબીઆઈ જે છે એ એના દેશના ઇકોનોમિક સ્ટ્રક્ચર પ્રમાણે ગોઠવતી હોય છે એમ. હવે કમ્પેરિઝન કરીએ તો ભારતનું કમ્પેરિઝન ભારતની કેડર જોડે થતું હોય છે. હું તો જો કે બહુ કમ્પેરિઝન વાળી વાત આવતી હોય ત્યારે આપણા દેશનું કમ્પેરિઝન અમેરિકાવાળા જોડે આપણે કરવા જઈએ તો ક્યાંથી થાય છે? રેર સમજો યાર, કે લંડનની જોડે અથવા ઇંગ્લેન્ડની જોડે આપણે કરીએ તો ક્યાંથી થાય? એ શક્ય નથી.
કેમ કે એની ઇકોનોમી જુદી છે, આપણી ઇકોનોમી જુદી છે, એના લોકોની માનસિકતા જુદી છે, આપણા લોકોની માનસિકતા જુદી છે, એની સંસ્કૃતિ જુદી છે, આપણી સંસ્કૃતિ જુદી છે, એની ગુલામી જુદી હતી, આપણી ગુલામી જુદી છે. એટલે આ બધા જ પરિબળો બહુ જુદી જુદી રીતે રિઝર્વ બેંકને અસર કરતા હોય છે. એની વચ્ચે એને નાણાકીય નીતિ અને બેન્કિંગ સિસ્ટમ આખું જે છે એને કંટ્રોલ કરવાનું હોય છે, એમ સમજો. એટલે ડેવલપ થતા દેશમાં આપણે જૂના સમયમાં જઈએ તો વ્યાજના દર ખૂબ સારા હતા, એ બરોબર છે. પણ હવે તે સમય અને અત્યારનો સમય જે છે, હવે આખો સમય જે 2001 પછીનો જે આવ્યો છે, આપણી સામે જે સિનિયરો જે બેઠા છે સ્ટુડિયોમાં, એમણે જે સમય જોયો અને હું જે સમય અને બિરેનભાઈ અમે જે આપણે જે સમય બેર કરી રહ્યા છીએ અને હવે પછીનો જે સમય છે, આ સમય બહુ જ બહુ દેશની ઇકોનોમીને અસર કરે છે, સમજો. અને એની સાથે સાથે ગ્લોબલાઇઝેશન જે આખું જે ચાલી રહ્યું છે, આ ગ્લોબલાઇઝેશન બહુ અસર કરે છે. હવે જો ગ્લોબલાઇઝેશનની જે આખી વાત છે વૈશ્વિકીકરણની જોડે જો વૃદ્ધિ અને વિકાસ ઉપર જો દેશ ના જાય તો બી પ્રોબ્લેમ છે. એટલે આરબીઆઈ ક્યાંક ને ક્યાંક કોક ને કોક જગ્યા ઉપર શું છે કે વ્યાજના દર છે એ એના ઉપર એને કંટ્રોલ કરે છે. એન્ટરપ્રેન્યોરશિપ જે છે, ઉદ્યોગ સાહસિકતા, એને મારી કેમ નાખવા? જો દેશમાં ઉદ્યોગ સાહસિકતા નહીં ડેવલપ થાય તો નવી રોજગારી કેવી રીતે થાય? સંગઠિત ક્ષેત્રોમાં સરકાર કેટલાકને રોજગારી આપી શકે? એટલે બિન સંગઠિત ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર છે, એનું પણ બેલેન્સ કરવું પડે. હવે એમને પૈસા જોઈએ છે, હવે એને પૈસા આપવા ક્યાંથી? આ એક બહુ જ મોટો પ્રશ્ન હોય છે. અને સાથે સાથે એ બેંક પાસે જ અપેક્ષા રાખે છે કે ભાઈ અમને મોટું ફંડ ત્યાંથી મળે અને ઓછા ટકાએ મળે. મોટું ફંડ બી મળે, ઓછા ટકાએ મળે. હવે સવાલ છે કે બેંક ક્યાંથી ઓછા ફંડે આપી શકે? એટલે ક્યાંક ને ક્યાંક રિઝર્વ બેંક શું છે કે પછી એ નીતિમાં ફેરફાર કરતી હોય છે કે ભાઈ અહીંથી જે ફંડ આવે છે એમાં નીચે રાખો, એમ સમજો. હવે એ બધું બરોબર છે, પણ છેલ્લે તો પેલું નહીં કહેતા આપણે પૃથ્વીમાં કે ક્યાંક આપણે ટેકરો કરવો હોય તો ક્યાંક ખાડો થાય. એટલે આ ખાડો પછી ફરતો ફરતો છેલ્લે આવે ક્યાં? સિનિયર સિટીઝન. એટલે મારું અર્થશાસ્ત્ર એવું બતાવે છે, આમ તો બિરેનભાઈ બહુ મોટા અર્થશાસ્ત્રી છે, હું જાણું છું એમને થોડા, પણ એવું છે કે રિઝર્વ બેંક ની નાણાકીય નીતિ છે એમાં એને એન્ટરપ્રેન્યોરશિપ નો ઉદ્યોગ સાહસિકતાની વાતો બહુ સારી છે, પણ સિનિયર સિટીઝનો માટે સાહેબનું પહેલા પણ સ્ટેટમેન્ટ મને ગમ્યું એમ કે એમના માટે 2% કંઈ ખાસ જોગવાઈ કરવી જોઈએ. એથી વિશેષ કંઈ મારે કહેવાનું રહેતું નથી સર, યાર સમજો. જી બિરેનભાઈ, એ જ નીતિની આપણે વાત કરીએ, નાણાકીય નીતિની અહીંયા વાત કરીએ, આરબીઆઈની કોઈ નીતિની અત્યારે વાત કરીએ તો આપના મતે શું નીતિમાં બદલાવ કે પછી વિચારણા કે પછી અત્યારે છે યોગ્ય છે? મોડેલ છે એ બેઝિકલી ગ્લોબલ મોડેલ હોય, કારણ કે જેમ સાહેબે કીધું એમ ઉદ્યોગ સાહસિકતાને આપણે પ્રમોટ કરવી જોઈએ, કારણ કે રોજગારી સર્જનમાં એમનો મોટો ફાળો હોય. અને આપણે ત્યાં મારું એક જનરલ ઓબ્ઝર્વેશન એવું છે કે વેલ્થ ક્રિએટર્સને આપણે સન્માન નથી આપતા. એમ કે ખરેખર જે લોકો વેલ્થ આપે છે, સંપત્તિ સર્જન કરે છે, એ લોકો જાણે અજાણે ઘણું બધું ટેક્સ ભરતા હોય, ઘણી રોજગારીઓ આપતા હોય. પણ અહીં આપણો મુદ્દો વ્યાજનો છે. તો વ્યાજમાં વધારો કરવો, ઘટાડો કરવો, એનો જે બેઝિક પેરામીટર છે એ ફુગાવાને અનુલક્ષીને આરબીઆઈ ના કે દરેક બેંકોના ટાર્ગેટ હોય કે ભાઈ જેમ કે આપણો ટાર્ગેટ 4% છે કે 4% ઉપર ફુગાવો ન જવો જોઈએ. અમેરિકાનો 2% છે, યુકે અમેરિકા વિકસિત દેશોનો, પણ અત્યારે ત્યાં 7.5% થઈ ગયો છે. એટલે એને કંટ્રોલ કરવા આવે ત્યાં વ્યાજ દર વધશે અને આ 40 વર્ષનો ઊંચો ફુગાવો છે. એટલે જ્યારે આપણે ત્યાં ફુગાવો વધશે તો આપણે ત્યાં એટલે ઓલરેડી 2% ઊંચો ચાલી રહ્યો છે ટાર્ગેટ થી અત્યારે. એટલે આપણે ત્યાં પણ થોડા વ્યાજ દર વધારવા જોઈએ. પણ રિયલ ઇન્ટરેસ્ટ રેટ ઘણા નીચા છે. મેં કહ્યું એમ કે અહીં જે મૂળ આપણે મુદ્દાને શબ્દાર્થને બદલે ભાવાર્થમાં પકડીએ તો એટલું જ મારું માનવું છે કે સિનિયર સિટીઝન સન્માનથી જીવે, સ્વમાનથી જીવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અને પ્લાન્ડ એક્સપેન્ડિચર અત્યારે બહુ 3 ટ્રિલિયનની ઇકોનોમી છે આપણી, આમાં થોડું ફાઇન ટ્યુનિંગ થાય તો થઈ શકે, કશું ના થઈ શકે એવું નથી. જી પંકજભાઈ, જે વાત હમણાં નારાયણભાઈએ કરી, બિરેનભાઈએ કરી, આપના મતે શું થઈ શકે, શું ન થઈ શકે, આપે સાંભળ્યું? સરકાર સિનિયર સિટીઝન માટે
જે 1/2% વ્યાજ વધારે આપે છે એના બદલે એમાં વધારો થવો જોઈએ, એ બીરેનભાઈએ પણ કહ્યું અને નારાયણભાઈએ એ હકીકત છે, એ પ્રમાણે થવું જોઈએ. હવે જો સરકાર વ્યાજ વધારી શકતી ના હોય સિનિયર સિટીઝન માટે, તો પછી એમને જીવન જરૂરિયાતની જે રોજબરોજની વસ્તુઓ છે એમાં કન્સેશનલ રેટ આપો. માનો કે મેડિકલ ટ્રીટમેન્ટમાં સિનિયર સિટીઝનને તમે કન્સેશન આપો સ્પેશિયલ રેટથી, કોઈ પણ હોસ્પિટલમાં જાય તો એવું કોઈ કાર્ડ આપો. બાકી સિનિયર સિટીઝનમાં વ્યાજ દર વધારવું બહુ જ જરૂરી છે, એની સાથે હું સહમત છું. જી રસિકભાઈ, સિનિયર સિટીઝનમાં વ્યાજદર વધારવું જોઈએ, પણ સિનિયર સિટીઝન માટે જે એફડીની કે વ્યવસ્થા કે જે પણ કહીએ બેંકમાં પણ મૂકવામાં આવી છે, બેંક યોગ્ય છે, વધારે સારી છે હમણાં માટે સિનિયર સિટીઝન માટે, કે જે પ્રકારે હમણાં પહેલાં વાત થઈ એમ પોસ્ટમાં, આપના મતે શું કહેશો બંનેમાંથી? આપની વાત ભાઈને બીરેનભાઈની વાત અને પંકજભાઈની વાત એકદમ સાચી છે કે એની અંદર તમારે સિનિયર સિટીઝનને વ્યાજદર વધારે આપવો જોઈએ. બીજું મારું એક હાર્દિક રિક્વેસ્ટ છે કે એમને જે મેડિકલના બિલો હોય એને ઇન્સ્યોરન્સ જે પૂરો મળવો જોઈએ એ મળતો નથી, વ્યાજદર પૂરું મળતું નથી, તો પછી સિનિયર સિટીઝનને આર્થિક રીતે બહુ મુશ્કેલી પડે છે. આટલા વર્ષો સુધી જેને ઈમાનદારીપૂર્વક ટેક્સ ભર્યો હોય એનું તમે બીજું વળતર ન આપો, એને વધારે પૈસા ન આપો તો કશું નહીં, પણ એને પૂરતું તમારા કાયદા પ્રમાણે તમે બીજા વધારાના જે કાયદાઓ જે સ્કીમના હેતુઓને ખંડિત કરી નાખે એવા હોય એને તમે અવગણીને એનો જે મેઇન હેતુ હોય એ પ્રમાણે કરો તો વધારે સારું છે. જી નારાયણભાઈ, વ્યાજદરની આપણે વાત કરી જે ઘટી રહ્યો છે, સિનિયર સિટીઝન્સનું આપણે વાત કરી, પણ અર્થવ્યવસ્થાની આપણે અત્યારે વાત કરી, બેનબેન પાસે પણ જઈશું આજ અર્થવ્યવસ્થાને લઈને, તો એમાં કેટલી અસર કે એ કેટલો ભાગ ભજવે છે અર્થવ્યવસ્થામાં આપણે વાત કરીએ, વ્યાજદર જે એક તરફ ઘટી રહ્યા છે? હવે વ્યાજદર ઘટવાથી શું થાય છે કે આમ ઘટવાથી બચત અને મૂડીરોકાણકારો જે રહ્યા એને એક બહુ મોટી અસર આવે છે. હવે બચત અને મૂડીરોકાણનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી બચત અને મૂડીરોકાણ આપણે ત્યાં બે સેગમેન્ટમાં સર થાય છે. એક તો જે સંગઠિત ક્ષેત્રના જે કર્મચારીઓ છે જે સરકારમાં કામ કરે છે અને જે મોટી મોટી કંપનીઓમાં મલ્ટી લેવલ કંપનીઓમાં કામ કરે છે, એ માણસો પાસે તો આપણે બચત સરકાર કમ્પલસરી કરાવે છે કે ભાઈ બેઝિકના 10% કમ્પલસરી કરવાના છે, એટલે એ થોડી બચત એમની પાસે થાય છે, વિશેષ નહીં થતી. કેમ કે એ લોકો લાઈવ જીવે છે, વર્તમાનમાં જીવે છે, એટલે એને ક્યાંક ને ક્યાંક સામાજિક ખર્ચાઓ ના તેને બધું આવે છે, એટલે જો પૈસા ભેગા કરી આવે પાછા ઉપરની પાસે છોકરાને ભણાવવામાં કામક તેમાં પાછા એ વાપરી નાખતા હોય છે, એમ સમજો. એટલે બચતનું પોષણ જે છે એ ત્યાં નથી. બચત મળે ક્યાંથી? તો મોટા ભાગની બચતો જે મળતી હોય છે એ આ સિનિયર લોકો પાસેથી મળતી હોય છે. આવું મારું તારણ છે, એમ સમજો કે જે ફિક્સ ડિપોઝિટોનો જે બહુ મોટો ફ્લો આવે છે અને પેઢી દર પેઢી જે રિટાયર્ડ થાય છે માણસો, 25 વર્ષે જે આપણે રિટાયરમેન્ટ 25 વર્ષે પેઢી બદલાય એ રીતે જે હવે જે રિટાયર્ડ જે મોટું જનરેશન જે રિટાયર્ડ થયું 2001 પછી, એની પાસે એની આવકના જે મોટો ભાગ હોય છે એ બધું ફિક્સ ડિપોઝિટમાં જતું હોય છે, કેમ કે એનું જીવન જ હવે એ છે. એટલે એવા સંજોગોમાં શું છે કે એને એક બહુ જ મોટી અપેક્ષા હોય છે કે મારી મૂડી પણ સચવાય અને સાથે સાથે મને વ્યાજનો દર પણ મળે એમ. કારણ કે વર્તમાન સમયમાં જે બ્લડ કામ કરે છે, જે કરંટ છે, એની પાસે તો બચત જ ક્યાં છે સર, એ સમજો. બીજી એક બચત છે ઉદ્યોગ સાહસિકતામાં, પણ એ ઉદ્યોગ સાહસિકતા વાળા પાછા શું કરે છે કે એક યુનિટ સરખું ચાલે એટલે પાછું બીજું ક્યાંક ને ક્યાંક નવું ડેવલપમેન્ટ કરે છે. એન્ટરપ્રેન્યોરશિપ તો ડેવલપમેન્ટ થતી જ જાય છે, એટલે એ તો પૈસા બેંકમાંથી ઉપરથી લાવે છે કે ભાઈ પૈસા આપો અમારે એક નવું યુનિટ કરવું છે, એમ સમજો. એટલે ત્યાં બચત નથી. અસંગઠિત ક્ષેત્રોમાં તો સર આપણે ત્યાં અસંગઠિત ક્ષેત્રમાં તો પ્રોબ્લેમ જ છે, એમ સમજો. કારણ કે એને પાસે સરકારના આટલા બધા પ્રયત્નો ચાલે છે એટલે ત્યાં બચત નથી. તો બચત આપને મળે છે માત્ર ને માત્ર સિનિયર લોકો પાસેથી, સિનિયર સિટીઝન પાસેથી. મારી દ્રષ્ટિએ અગત્યની બાબત એ છે કે આરબીઆઈ અને સરકારશ્રીએ આ જે બ્લડ છે, આજે આ છે, કાલે અમે લોકો છીએ, કારણ કે પરિવર્તન એ સમાજનો નિયમ છે. તો આના માટે બચત ઉપર
ખાસ સંજોગોમાં સરકારે સ્પેશિયલ પેકેજ ના ના, અસંગઠિત ક્ષેત્રમાં જે આપે કહ્યું પ્રોબ્લેમ અત્યારે હાલની જે સ્થિતિની આપણે વાત કરી તેમાં- બચતના related, જી, સર. હાજી, એમાં આજે શું થવું જોઈએ એમાં બદલાવ? સર અસંગઠિત ક્ષેત્ર એક એટલું મોટું વર્ગ છે આપણી પાસે હમ, કે એમાં ભારતની પોપ્યુલેશન એટલી બધી છે કે મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, મોટા મોટા વડાપ્રધાનો, સરકારના અંગત મદદનીશો, અધિકારીઓ, એટલા બધા સર આ ઓવરલોડ પોપ્યુલેશનના કારણે શું છે કે દેશની આખી ઇકોનોમી આ તો કેમ ચાલે છે એ બધું આપણે બહુ જ અર્થશાસ્ત્રમાં ઊંડા ઉતરીએ ને તો બહુ જ અઘરું છે. કારણ કે છેલ્લા 50, 60 કે 72, 75 વર્ષમાં ભારતની વસ્તી એટલી બધી વધી ગઈ છે સર કે જેને કંટ્રોલ પાયાની જરૂરિયાતને પહોંચી વળવામાં સરકાર થાકી જાય છે. હવે એમાં પછી મોટી તકલીફ શું છે સર, આપ સંગઠિત ક્ષેત્ર એટલે જે ભણેલ ગણેલ વર્ગ છે અને જે વ્યવસ્થિત રીતે મલ્ટી લેવલ કંપનીઓમાં અને સરકારમાં કામ કરે છે કે એક ફોર્મેટમાં કામ કરે છે, એની પાસે સેગમેન્ટ છે, એના નોર્મ્સ છે, એટલે કમ્પલસરી ત્યાં એમને બચત કરાવવી પડે છે. પણ અસંગઠિત ક્ષેત્ર એટલા માટે મોટું છે કે એજ્યુકેશન જ નથી સર, શિક્ષણનો એક મોટો અભાવ છે. અને આ નિરક્ષરતાના, હવે જો કે શિક્ષણ વધ્યું છે પણ જે એકદમ હાઈ લેવલ ઉપર માનવ વિકાસના આંકડા પ્રમાણે જે શિક્ષણ હોવું જોઈએ કે જે બ્લડને સંગઠિત ક્ષેત્ર તરફ લઈ જાય એવું શિક્ષણ આપણી પાસે હજુ નથી. અને એના લીધે એ જે 30-35% જે આખું જે બ્લડ છે સર એ ક્યાંક ને ક્યાંક મહેનત કરી ખાય છે, મજૂરી કરી ખાય છે અને એનું જીવન જીવે છે. એટલે એની પાસે તો બચતની વાત જ જવા દો સર યાર, સમજો. એ તો કારણ કે એની કોઈ આવકના કોઈ ફિક્સ સોર્સ જ નથી. આપણે ટ્રેકને જો ચેન્જ કરીશું તો બધું બદલાઈ જાય એવું છે. પણ ભારતમાં મારી દ્રષ્ટિએ અત્યારે જે વસ્તી છે એના લગભગ 30-35%, 40% એવું બ્લડ છે કે જે ખેતી ક્ષેત્રમાં અને જે નાના જગ્યાએ કામ કરે છે કે જે આવે એમાં એને જીવન જીવવાનું સર. હવે એની પાસે શું બચતની અપેક્ષા રાખીએ સર, સમજો. એટલે બચતનો પોષણ ત્યાં તો બિલકુલ છે જ નહીં સર મારી દ્રષ્ટિએ. વધતા એમની પાસે પોપ્યુલેશન, વસ્તી વધારે છે એટલે એની આવકનો મોટા ભાગનો ભાગ તો છે જીવન જરૂરિયાતમાં જ ખર્ચાઈ જાય છે. પછી બચે તો શિક્ષણમાં જાય અને પછી બચે તો એનું રહેણાંક થાય અને બચે તો એફડીમાં જાય. એટલે એફડી તો એના માટે બહુ દૂરની વાત થઈ જાય છે સર યાર, સમજો. એમ તો એફડી કરવા વાળો વર્ગ પૂરા ઇન્ડિયાની અંદર જો કોઈ હોય તો પહેલા પણ હું કહી ચૂક્યો છું અને ફરીને પણ કહું છું કે આ બ્લડ જ છે જેની પાસેથી બહુ જ મોટા પૈસા, ગ્રેજ્યુટી જે આપને સરકાર આપે છે એ શેના માટે આપે છે સર, સમજો. આ વડીલો બેઠા છે કે ભાઈ તમે 25 વર્ષ 30 વર્ષ સરકારમાં નોકરી કરી તો એના આટલા ટકા ગ્રેજ્યુટી. એને સરકારે બહુ સારી ફેસિલિટી આપી છે, 1/3 કે ભાઈ તમે ઉપાડો તો કે ભાઈ તમે 10 લાખ 15 લાખ રૂપિયા આયા તો એ 25 થી 35 લાખ રૂપિયા જે કંઈ આવે છે પૈસા એની પાસે, હવે એ પૈસા એ મૂકે ક્યાં? એટલે એને સીધી બેંક દેખાય છે સર. એ નેશનલાઇઝેશન બેંક પહેલી પ્રિફર કરે છે સર, કારણ કે એ ગમે ત્યારે માંદા પડે તો પાછા ધ્યાન દઈને પૈસા એને જોઈએ છે સર, સમજો. કારણ કે એ પોસ્ટમાં જશે તો એ પાછું બહુ ટાઈમ માંગે છે એટલે એને પૈસા પછી રિકવર ક્યારે મળી શકે આ એક બાબત એના જીવન રિલેટેડ બહુ જ જરૂરી હોય છે સર. એમાં એને મેડિકલની વાતો આ છે તે છે. એટલે બચતનો પોષણ મારી દ્રષ્ટિએ આપનો જે પ્રશ્ન છે એમાં આ બ્લડ પાસે જ છે, બીજા બ્લડ પાસે નથી. મારી પાસે બચત શું હોય સર? અને હોય તો મારે એક દીકરો પૈણા હોય તેમાં પાછા પૈસા વપરાઈ જાય છે. મારું એક ઘર બનાવવું એમાં મારે પૈસા વપરાઈ જાય છે. એટલે આ બધા પ્રશ્નો મારી જિંદગી નહીં પણ સમગ્ર સમાજના જોડે આ જોડાયેલા મિડલ પીપલ પાસે તો આ એક બહુ જ મોટા પ્રશ્નો છે સર, એમ સમજો યાર. હવે આ આરબીઆઈ પણ સમજી રહી છે, ભારત સરકાર પણ સમજે છે કે આમાં શું થઈ શકે. પણ હવે પછી મને એવું દેખાય છે કે આગામી સમય ભારતમાં ખૂબ સારો આવશે કારણ કે શિક્ષણનો વ્યાપ સાહેબ વધ્યો છે. 3rd જનરેશનમાં શિક્ષણ છે, કોમ્પ્યુટરનો સમય આવ્યો છે અને લોકો બહુ જ આ જે બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જે ડેવલપ થઈ રહ્યું છે એના લીધે ભાગદોડનું કામ વધતું ગયું છે અને એનાથી ઘણા બધા ફેરફારો આવશે એવી હું અપેક્ષા રાખું. થેન્ક યુ સર. જી રસિકભાઈ, જે વાત હમણાં કરી નારણભાઈએ, શું કહેશો? એમની વાત એકદમ બિલકુલ સાચી છે. જે મેડિકલ ક્ષેત્ર છે, ઇન્સ્યોરન્સ ક્ષેત્ર છે, આ વ્યાજનો જે દર છે અને જે બીજા જે સિનિયર સિટીઝનને લાભ મળવા જોઈએ એને માટેનું કોઈ પ્રોપર એક કાર્ડ રજૂ કરવામાં આવે કે જેને કરીને એ જે કંઈ પણ ક્ષેત્રે જાય તો એને એનો બેનિફિટ મળી રહે, એવું જો થાય તો વધારાનું સારું એવી અપેક્ષા છે બધાની. જી બિરેનભાઈ,
એ જ આપણે અર્થવ્યવસ્થાની ઇકોનોમીની વાત કરી નારાયણભાઈએ, તો હાલની સ્થિતિ પ્રમાણે કેવી રીતે વસ્તીની ઘણી બધી વાત કરીએ, આપણી દેશમાં વસ્તી પણ એટલી વધારે છે, તો હાલની અર્થવ્યવસ્થાની સ્થિતિની આપણે વાત કરીએ તો તે આપ કઈ રીતે જુઓ છો આને લઈને? ઓવરઓલ આપણે યંગ પોપ્યુલેશનમાં, એટલે સૌથી યંગ કન્ટ્રી છે આપણો વિશ્વમાં, એટલે ઘણી વખત જે વૈશ્વિક બજારના જે પંડિતો છે એમ કહે છે કે ભારતને ડેમોગ્રાફિક ડિવિડન્ડ મળશે. આટલું મોટું યુથ છે, એટલો મોટો વર્કફોર્સ છે, ઓન એન્ડ એવરેજ વસ્તીનો મોટો ભાગ લગભગ 27-28 ની એવરેજ એજ ધરાવે છે. તો આ યુથને તમે એફિશિયન્ટલી કામે લગાડો તો એ ઘણું કરી શકે. બીજા બધા દેશો, ખાસ કરીને ચાઇનાને હવે એજિંગનો પ્રોબ્લેમ છે, કારણ કે બહુ મોટી વસ્તી ત્યાં 65-70 થઈ ગઈ છે. જાપાનમાં પણ વૃદ્ધોની સંખ્યા ઘણી વધી ગઈ છે. એટલે આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ લેવા માટે આપણે જે શ્રમ છે એનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે કરી શકીએ. અત્યારે એક વસ્તુ સારી થઈ છે કે વૈશ્વિક દેશોમાં, એટલે વેસ્ટ, જેને આપણે પશ્ચિમી દેશો કહીએ, એ કેપિટલ સરપ્લસ છે, એટલે એની પાસે મૂડી ભરપૂર છે, અને આપણે લેબર સરપ્લસ છીએ, એટલે આપણી પાસે શ્રમ પણ ઘણું છે. તો એની મૂડી અને આપણો શ્રમ, આ આયોજન થાય આ બજેટમાં, આ દિશામાં ઘણા કામ સરકાર કરી જ રહી છે. સરકાર કરી જ રહી છે. જી 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 મૂડી ખર્ચમાં જે 35%નું જે એલોકેશન આવ્યું ને, એ ઘણું સારું છે. એના ફળ તમને 3-4 વર્ષે દેખાશે, નજર સામે દેખાશે. એટલે એ અર્થમાં જેમ સાહેબે કીધું એમ કે મને 3-4 વર્ષ આગળના સારા દેખાઈ રહ્યા છે. બિલકુલ. જી રસિકભાઈ કંઈક કહેવા માંગતા હતા હમણાં? હાજી સાહેબ, ટેક્સ સાહેબ કહેવા માંગતા હતા, આપ કહેતા સર આપ જી. પૂછી દેશો. સરકાર કામ કરી રહી છે હમણાં, જે રીતે આપણે વિરેનભાઈએ કહ્યું કે જે પણ વિરેનભાઈએ કહ્યું વિશ્વ મૂડીને લઈને, વિશ્વની મૂડી, વિશ્વની મૂડી, કે અહીંયા આગળ લેબર છે, આપણા ઇન્ડિયામાં લેબર ઘણી સસ્તી છે, મૂડી નથી, તો વૈશ્વિક સંસ્થાઓ અહીંયા આગળ મૂડી રોકાણ કરે અને આપણી લેબર કામે લગાડે. એ અત્યારે સરકારે પગલાં લીધા જ છે. આ બજેટમાં, આગલા વર્ષના બજેટમાં પણ સરકારે એ અંગે પગલાં લીધા છે કે ફોરેનર્સને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ માટે એ લોકો આવકાર આપે છે, અને એના કારણે નોકરીઓની તકો પણ વધે છે, આપણે રોજગારીમાં વધારો થાય છે. એ સારું. પણ આમાં શું, અત્યારે આપણે બધી જ ચર્ચા કરી રહ્યા છીએ, પણ મુખ્ય આપણે જે ભેગા થયા છે કે સિનિયર સિટીઝન, નારાયણભાઈ સાહેબે જે વાત કરી કે ભવિષ્યના 10 વર્ષ પછીના સિનિયર સિટીઝનને આ ફાયદો થશે, પણ અત્યારના આજના સિનિયર સિટીઝનનું શું? એમની તકલીફો મૂળ દૂર કરવાની છે કે ભેગા થઈને સરકારને જણાવો કે એમની તકલીફો દૂર ના થાય તો કોઈ કામનું નથી. મારી એ વિનંતી છે. જી જી નારાયણભાઈ વાત કરી જે રીતે 10 વર્ષ બાદ તો તમામ કામ થશે તો સારી વ્યવસ્થા થશે, પણ હવે આજના જે વડીલો છે, આજના જે સિનિયર સિટીઝન છે, તેમના માટે સરકારે હવે શું કરવું જોઈએ જલ્દીમાં જલ્દી? સર, સ્પેશિયલ સિનિયર સિટીઝન માટે એક આખા નોર્મ્સ જુદા જોવા જોઈએ. બિલકુલ બિરેનભાઈએ કીધું તું એમ સમજ્યા કે એને 2% વધારે મળવો જોઈએ, કારણ કે અલ્ટિમેટલી તો સર શું છે કે એ સિનિયર સિટીઝન નહીં, પણ એ ભવ્ય ભૂતકાળ છે. જી સર, એ મારો ભૂતકાળ છે, મારા મા બાપ જે છે એ મારો ભૂતકાળ છે સર. અને એ લોકોની જે કંઈ આવક છે, આપણે સરકારને પણ હાથ જોડીને કહીશું, રિઝર્વ બેંકને પણ કહીશું કે ભાઈ આના માટે સ્પેશિયલ એક આખા સેગમેન્ટ જ જુદા હોવા જોઈએ, અને એ ટ્રેક ઉપર જ એ લોકો સરસ રીતે એમનું રોકાણ થાય અને એમની આવકનું એને રોકાણનું એમને સારામાં સારું વ્યાજ મળે અથવા તો રિટર્ન મળે એમ. આવું જો સરકાર એ બાબતમાં, પણ હું માનું છું કે સરકાર એ બાબતમાં આમ જેમ વિશ્વની મૂડી અહીંયા ખેંચી લાવવાની વાત છે ગ્લોબલાઇઝેશનના સમયમાં, એવી રીતે સરકાર દરેક બાબતમાં પોઝિટિવ જ છે. એ આપણે બહુ આ બજેટમાં જોયું હોય તો આપણે ખબર પડશે કે સરકાર જુદા જુદા ફેરફાર લાવી જ રહી છે. એટલે હું આશા રાખું કે સરકાર આ બાબતમાં, રિઝર્વ બેંક આ બાબતમાં સિનિયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા અને ખાસ જોગવાઈ કરે
આજના દિવસે આજ મારી ખાસ વિનંતી છે, વિશેષ કંઈ કહેવું નથી. જી બિરેનભાઈ, શું કહેશો અંતમાં? જે રીતે વાત કરી હમણાં, શું સરકાર આગળના સમયમાં શું કામ કરવું છે? ધીરે ધીરે થોડા કલ્યાણલક્ષી પગલાઓ આવી રહ્યા છે. શરૂઆત એની ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા આપવા ત્યાંથી થઈ. ધીમે ધીમે આનો વ્યાપ થોડો વધશે. મેં અગાઉ કહ્યું એમ કે થોમસ પિકેટરી નામના એક અર્થશાસ્ત્રી ઘણા સમયથી આ કહી રહ્યા છે, યુનિવર્સલ બેઝિક ઇન્કમ, કે ભાઈ દરેકને કંઈક તો મળવું જ જોઈએ, કામ કરે કે ન કરે. એટલે થોડો જેને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં સોશિયાલિસ્ટ અભિગમ કહીએ, એ ધીમે ધીમે થોડો વધી રહ્યો છે. અને આપણે ત્યાં આ દિશામાં થોડુંક જેને વેલફેર ઇકોનોમિક્સ કહીએ, એ દિશામાં ધીમે ધીમે સૂક્ષ્મ પરિવર્તનો આવી રહ્યા છે. થોડા ફેવરેબલ પરિવર્તનો છે. અને ખાસ કરીને જે લોકો, જે આપણે જેને કહીએ કે જે લોકો ગાડી મિસ આઉટ કરી ગયા છે, કે થોડા વિકાસમાં સહભાગી થઈ શક્યા નથી, એની માટે વિચારાઈ રહ્યું છે કે ભાઈ એમને પણ કંઈક મળવું જોઈએ. જી પંકજભાઈ, જી શું કહેશો અંતમાં? અંતમાં મારું એવું કહેવું છે કે સરકારે એક વિચારવું જોઈએ કે સિનિયર સિટીઝન કોઈ પણ જગ્યાએ જાય તો સિનિયર સિટીઝનને પ્રાયોરિટી મળવી જોઈએ. એ બેંકમાં ગયા તો બેંકમાં સિનિયર સિટીઝનનું કાઉન્ટર જુદું હોવું જોઈએ. પોસ્ટ ઓફિસમાં ગયા તો એમનું કાઉન્ટર જુદું હોય છે. કોઈ પણ હોસ્પિટલમાં ગયા, સરકારી સિનિયર સિટીઝનને કોઈ પણ જગ્યાએ પ્રાયોરિટી મળવી જોઈએ. કારણ કે સિનિયર સિટીઝન વ્યક્તિ એવી છે કે એ મોટા ભાગે તો ઘણા બીમાર હોય છે, અશક્ત હોય છે. તો પછી એમને બેંકો, પોસ્ટ ઓફિસ, કોઈ પણ સંસ્થાઓ બહુ વધારે બેસાડી ના રાખે. એમને પ્રાયોરિટી આપીને પહેલું કામ એમનું કરવું જોઈએ અને એમનો ટાઈમ ઓછો બગાડવો જોઈએ. જી રસિકભાઈ, શું કહેશો? હાજી, મારું એક જ કહેવાનું છે કે અમેરિકામાં જેમ સિનિયર સિટીઝનોને એમનો પાછળ એમને જે રકમ વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે, એવી કોઈ સ્કીમ એવી લાવવી જોઈએ કે ભાઈ સિનિયર સિટીઝન છે એટલે એને ભલે જે કાંઈ થોડી નાની મોટી જે કાંઈ સહાયતા થઈ શકે એટલી રકમનું એને દર મહિને એનું ઉપાર્જન થાય અને આપે, એવું મારી અંગત અને સમગ્ર સિટીઝન વતી હું એમ કહું છું ભાઈ આવું વ્યવસ્થા થાય વધારે સારું. જી જી ચોક્કસથી. જે રીતે એક જાતની સિક્યોરિટી મળવી જોઈએ. જી જી, એ જ વાત કરી હતી આજની ચર્ચામાં, એ જ કે સિનિયર સિટીઝન છે તેમને એક આવકની મામલામાં એ અભય હોવો જોઈએ, કોઈ ડર ના રહેવો જોઈએ, તેમને એને સિક્યોરિટી હોવી જોઈએ કે અમારી આ જે પછીની આટલી જે ઉંમર છે હું શાંતિથી વિતાવી શકે. અને એમાં સરકારનો પણ મહત્વનો રોલ હોય છે અને તેમાં શું શું કરવું જોઈએ તેની પર આપણે ચર્ચા કરી. સિનિયર સિટીઝન માત્ર નહીં, પરંતુ એમને નારાયણભાઈએ જે રીતે કર્યું કે ભવ્ય ભૂતકાળ આપણો છે, આપણા દેશનો, વિશ્વનો જે રીતે ભવ્ય ભૂતકાળ આપણે એમને માનવો જોઈએ અને તેમના જે પણ અત્યારે સમસ્યાઓ નડી રહી છે તેને ચોક્કસ પૂરી કરવી જોઈએ. આવનારા સમયમાં તો જે થશે જ, સારા કાર્યો થશે, પરંતુ અત્યારના જે વડીલો છે તેમના માટે આ કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. તો આજની ચર્ચામાં આ ચર્ચા આપણે કરી. તો પંકજભાઈ, નારાયણભાઈ, બિરેનભાઈ અને રસિકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આપ જોડાયા અને આ ચર્ચા આપે અમારી સાથે કરી એ બદલ. તો વ્યાજની વ્યથા આપણે આજે ચર્ચા કરી, વ્યાજને લઈને જે વ્યાજ દર ઘટી રહ્યો છે ને જેમાં સિનિયર સિટીઝનની જે તકલીફોની સામનો કરવો પડે છે, આ તમામ જે વ્યવસ્થા છે તેને લઈને, તો તેમાં શું કરવું જોઈએ સરકારે આગામી સમયમાં, જેથી જે અત્યારના જે વડીલો છે અને જે આવનાર સમયમાં જેમની જે આ જ ઉંમર આવવાની છે તેમાં તેમને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે, તેને લઈને આજે આપણે ચર્ચા કરી. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા, પરોસો ગુજરાતનો.